તો કુબેરનગરમાં ભૂમાફિયાએ લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ત્યારે ભૂમાફિયા તેમજ ક્રિકેટ સટ્ટાના ધંધામાં સંડોવાયેલા યુવકે વેપારીની હત્યા કરવા એક ટપોરીને સોપારી આપી હતી। ત્યારે ટપોરીએ લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવ્યા હતા। ત્યારે અમદાવાદ શહેર અને ઝોન 6 આણંદ રેલવે સ્ટેશનથી તેને પકડી લેવામાં આવ્યો છે। ત્યારે તપાસમાં કુબેરનગર વિસ્તારમાં રહેતો સૂરજ ઉર્ફે બાબા નામનો અસામાજિક વ્યક્તિએ સોપારી આપી હોવાનો સામે આવ્યો છે। ત્યારે હાલ સૂરજ ઉર્ફે બાબા સિંધી વોન્ટેડ છે। ત્યારે પોલીસ આકાશના સ્ટેટમેન્ટને આધારે સૂરજ ઉર્ફે બાબાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ બોલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે, તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે ગીલી અને બાબો ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ નામના 2 ભાઈઓ પાસેથી 2 દુકાનો 35 લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સૂરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન 6 LCBને સોંપતા ઝોન 6 LCBના ઇન્ચાર્જ PSI તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે LCBના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આકાશ હસમુખલાલ આલતિયા એ વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાક ધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે। તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા, ખૂનની કોશિશ, મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલ છે। આરોપીઓ વચ્ચેનો સંપર્ક કઈ રીતે થયો અને કઈ રીતે હોપારી આપવામાં આવેલી હતી, કોઈ એની કઈ પૈસાની લેતી દેતી હતી કે નહીં, આરોપીઓ વચ્ચે શું કામ આવું કર્યું? આરોપી આકાશ હસમુખલાલ આડતિયા સાબરમતી જેલમાં હોય અને બાબા ઉર્ફે સૂરજ એનો જે મિત્ર છે દિલીપ ઉર્ફે લાલો એ પણ સાબરમતી જેલમાં હોય। દિલીપ ઉર્ફે લાલા મારફતે આ બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજને આકાશ હસમુખલાલ આડતિયા સાથે મુલાકાત થયેલી અને કોઈ કામકાજ હોય તો જણાવેલ। આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ આડતિયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। કોના નામથી ધમકી આપી હતી, પૈસા લીધા કે નહોતા લીધા? હાલમાં આકાશ હસમુખલાલ આડતિયા છેલ્લે સાબરમતી જેલમાં હોય અને બિશ્નોઈ ત્યાં જેલમાં હોય જેને કારણે તેના ઉપર પ્રભાવિત થઈ અને એના નામથી ધમકી આપેલી। હાલ સુધી આ તપાસમાં કોઈ બિશ્નોઈની સંડોવણી જણાઈ આવેલ નથી। પૈસા ખંડની પેટે લીધા છે, કેટલા લીધા? આરોપી આકાશ હસમુખ આડતિયા દ્વારા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ અને અવારનવાર તેના પરિવારને ધમકી આપી અને જુદા જુદા સમયે આશરે 1 લાખ રૂપિયા પડાવેલાનું તપાસ દરમિયાન જણાઈ આવે છે। આગળની તપાસ કઈ દિશામાં અને કયા મુદ્દાઓ પર? હાલમાં જે પકડાયેલ આરોપી છે આકાશ હસમુખલાલ આડતિયા એની LCB ઝોન 6 દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેના કોલ ડિટેલનો અભ્યાસ કરી કોના સંપર્કમાં હતો। આ જે ગુનામાં મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન એનો શું રોલ છે એ બાબતે તપાસ કરી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે।